નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. કુકરમુંડા પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરતા મ્યુલ એકાઉન્ટ ટોળકી સામે કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કમિશનના બદલામાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે કરવામાં આવતો હતો. 20 નવેમ્બર 2025ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી કુકરમુંડાના ફરિયાદીને ફોન કરી વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 61,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે 23 જાન્યુઆરી 2026ના રોજ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં સુરેન્દ્રનગરના રતનપર જોરાવરનગર ખાતે રહેતા 40 વર્ષીય વિજયભાઈ ભૂપતભાઈ નકુમને 22 ઓગસ્ટે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે શકીલ યુસુફ અગવાણ અને સિરાજ નામના 2 આરોપીઓ હજુ વોન્ટેડ છે. કુકરમુંડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે નીતિન વસાવે, તાપી.